પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કોલકાતા અને ગુવાહાટી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી. 2026ના પહેલા દિવસે શેર બજાર ફ્લેટ ટ્રેડ કરે છે. આઈટીસી શેર 10% ઘટ્યા. કૌન બનેગા કરોડપતિ પર ધર્મેન્દ્રને યાદ કરીને અમિતાભ બચ્ચન ભાવુક થયા, તેમના ગુણો જાહેર કર્યા. ઇફકો સાહિત્ય સન્માન 2025 મૈત્રેયી પુષ્પાને અને ઇફકો યુવા સાહિત્ય પુરસ્કાર 2025 અંકિતા જૈનને એનાયત કરાયો. ઐશા દેઓલે તેના પિતા ધર્મેન્દ્રને યાદ કર્યા, આકાશ તરફ ઇશારો કરી તેમની હૃદયસ્પર્શી યાદો શેર કરી. નવું વર્ષ 2026 જાન્યુઆરીમાં અનેક દિવસે બેંકમાં રજાઓ રહેશે. ધરણીધર સરહદો પર દારૂ ડ્રગ્સ રોકવા કડક સુરક્ષા. એસઆરપીએફ સીસીટીવી ડ્રોન સર્વેલન્સથી સુરક્ષા વ્યવસ્થા 3 સ્તરમાં. નવા વર્ષના દિવસે દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ. કાશી અયોધ્યામાં 3 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. ગોવામાં અરપોરા નાઇટ ક્લબ માન્ય લાયસન્સ વિના ગેરકાયદેસર જમીન પર કાર્યરત હતી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.